જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જશો ને? હું આશા કરું છું કે તમે બધા મજામાં જશો. તો ગાઈસ, ઘડિયાળમાં 11 વાગી ગયા ને 11 વાગે આપણે બ્લોગની શરૂઆત કરી નાખીએ. તો વિડીયોની અંદર તમે કન્ટિન્યુઅર તમે બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો ગાઈસ, હવે 11 વાગી ગયા ને 11 વાગે બીજી વાર આપણે મેડમ તૈયાર થાય છે, કારણ કે એમને થોડા ઘણા ફોટા પાડવાના છે, વિડીયો ઉતારવાના છે. હમણાં બધા અમારા મેડમ જો એમ છે કે અમારે ભાઈ મોબાઈલમાં જેટલા ફોટા હતા બધા ફોટા જૂના થઈ ગયા છે અને એ બધા નવા ફોટા પાડવાની વાત કરે છે મેડમ. તો આજે 11 વાગી ગયા તો હજુ તૈયાર થાય છે, તો 11:30 વાગ્યા જેવા તૈયાર થઈ જશે. તો આપણે ફોટા પાડવાનું થશે. તો પહેલાં તો આપણે જોઈ લઈએ કે અત્યારે શું કરે છે. 11:30 વાગી ગયા તો પણ હજુ તૈયાર થાય તો 12 વાગે બપોરનું પછી ઊંઘવા જવાનું. આ બાજુ હવે તૈયાર થઈ રહ્યા છે. તો હવે 11:30 તો વાગ્યા, તો આપણે 10:30 વાગ્યાનો તૈયાર થવાનો ટાઈમ આપ્યો હતો. પછી બપોરને પછી તડકો આવશે. તો આ બાજુ આપણે મેડમ તૈયાર થઈ રહ્યા છે, કારણ કે અમને હવે થોડા ઘણા ફોટા પાડવા છે. જે ફોટા પાડેલા હતા એ બધા ફોટા કે મારે જૂના થઈ ગયા, નવા ફોટા પાડવા છે. તો ફોટા પણ પાડવા છે ને 2-4 ઇન્સ્ટાગ્રામ બદલે રીલ પણ ઉતારવાની વાત કરે છે. તો 10:30 વાગે તૈયાર થવા બેઠી હતી, તો હજુ 11:30 વાગે 1 કલાક થઈ ગયો પણ હજુ સુધી તૈયાર થઈ નથી. હજુ તો બાકી પડ્યું કામકાજ, હજુ તો મેકઅપનું કામકાજ ચાલુ એ વસ્તુ બધી ગોતવાનું છે. જોઈ લો. હજુ તો અંદરથી ઘણા મોટી વસ્તુ ગોતે છે, ઘણું બધું. તો હજુ તો પહેલા ભાગના પણ તૈયાર થયા નથી, હજુ તો ઘણું બાકી પડ્યું છે. તો મને તો એવું લાગે કે 12:30 વાગી જાય. તો વિડીયોની અંદર તમે કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો ફાઇનલી ફેમિલી, હવે 1 કલાકની મહેનત બાદ રાહ જોયા પછી આપણે તો હવે ફોટા પાડવાનું થાય છે. ચો ફોટા પાડશું? ઓફિસ જ ના તારે ચપાડો તો હું તો છો ગાર્ડન છે. તો આ બાજુ હવે તૈયાર થઈ ગયા છે, જોઈ લો. હા, જોઈ લો. આ બાજુ તૈયાર થઈ ગયા છે, જોડે ના ચોક લગ્નમાં જવાનું હોય એ રીતના તૈયાર થઈ ગયા છે. જે આપણે અગાઉ ફોટા પાડ્યા હતા પણ શેઠ દિવાળી ઉપર ફોટા પાડ્યા હતા, તો તારની વાતના આપણે એક પણ ફોટો પાડ્યો નહીં. અને આજે હવે સ્પેશિયલ કે તમે રજા રાખી દો ને આપણે સ્પેશિયલ ફોટા પાડવાનું થાય છે. તો પહેલાં તો કે ઓફિસે પાડવા આવે, તો ઓફિસે તો પણ નહીં આવે. સારા જોઈ લો. ત્યાં આગળ તો બેકગ્રાઉન્ડ કોઈ સારું લાગતું નહીં. તો મારો તો વિચાર એવો કે આપણે 2-4 ફોટા પહેલાં ધાબા ઉપર પાડી દઈએ. ધાબાની પાળી ઉપર બેસવાનું, એ બાજુ જગ્યા છે. 2-4 તો મારે કેવું એમ છે, નકે તો પછી હોજે પહાડે પહોંચવા છે ના ચાલે. તો ફાઇનલ ગાઈસ, 2-4 ફોટા આપણે ધાબા ઉપર પાડી દઈએ, બીજા 2-4 ફોટા આપણે પાડી દઈએ ઓફિસે, 2-4 ફોટા પાડી દઈએ પેલા આગળ થોડી જગ્યા છે ત્યાં આગળ, 2-4 ફોટા આપણે પાડી દઈએ પાણીના ટોકાની બાજુમાં. તો આપણે પહેલાં ફોટા પાડી દઈએ ફટાફટ. તો હવે આપણે જઈ ગયા છીએ ધાબા ઉપર. જેવા તો ફોટા પાડવાનો ટાઈમ આવ્યો એટલે ગડગડી થઈ ગઈ. તો આપણે પહેલાં જઈએ ધાબા ઉપર. તો આપણે ધાબા ઉપર આવી ગયા છે ફાઇનલી ગાઈસ. આ છે ધાબાનું લુક, જોઈ લો. તો આપણે પહેલાં ફટાફટ ફોટા પાડી દઈએ. અને આ બાજુ ફોકસ આપવાનો ટાઈમ થઈ ગયો છે અલગ અલગ રીતે. આ જોઈ લો. એ બાજુ હવે આપણે 2-4 ફોટા ધાબા ઉપર પાડી લઈએ, 2-4 ઓફિસે પાડી દઈએ. બગીચામાં તો પાડો જ, પણ હવે તડકો હોય એટલે બગીચામાં તો કોઈ ફોટા પાડવાનો મતલબ નહીં. 2-4 ફોટા પેલા પોણીના ટોકાની બાજુમાં પાડી દઈએ અને 2-4 ફોટા આપણે પતરા ઉપર પાડી દઈએ. તો ગાઈસ, વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો આપણે પેલા ફોટા પાડી નાખીએ ને પછી મળીએ. તો
તો આપણે એ બાજુ હવે ખાલી ફક્ત 2 ફોટા પાડી દીધા છે. 2 ફોટા પાડીને આપણે હવે ઓફિસે જઈએ છીએ. હવે કે ઓફિસે આપણે 2-4 ફોટા પાડવા છે. અત્યારે બગીચામાં તો ફોટા પાડવાનો ટાઈમ છે નહીં, કારણ કે ઘડિયાળમાં 12:30 વાગ્યા. ગરમી બહુ તપે, તડકો છે, એના કારણે મોબાઈલ પણ ગરમ થાય અને રિઝલ્ટ તો તડકાનું બહુ સારું આવે પણ મોબાઈલ ગરમ થાય છે. એટલે આપણે જેમ બને એમ સોયલે ફોટા પાડવાનું ગોઠવ્યું છે બધું. તો આ બાજુ જો હવે ઓફિસ આગળ આવી અને ઢાકલી પાણીને ઊભી થઈ ગઈ છે. હવે મારે બધા ફોટા પાડો તમે ફટાફટ. તો કઈ તડકાનો મોબાઈલ પણ ગરમ થાય છે, એટલે જેમ બને એમ આપણે સોયલે ફોટા પાડે એટલું સારું છે. તો આપણે ફટાફટ ઓફિસે ફોટા પાડી દઈએ, પછી બીજે ચોય પાડવાનું થાય તો હું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.